નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, નવી ભરતીની માહિતી લઈ આવ્યા છીએ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2025. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ઓફિસરની ભરતી આવી ગઈ છે. તો જે પણ મિત્રો સ્ટેટ બેંકમાં ઓફિસરની નોકરી કરવા માંગતા હોય આ વિડીયો જરૂરથી જોવે. ટોટલ વેકેન્સી છે મિત્રો 26,000 પ્લસ અને પગાર 48,400 પ્લસ ભથ્થું રહેવાનું છે. આપણે જોઈએ વિડીયો. તો મિત્રો આપણે જોઈએ છીએ અહીંયા સ્નાતકો માટે એસબીઆઈમાં ઓફિસર બનવાની તક. બરાબર, તો મિત્રો આપણે સૌથી મોટી આ ભરતી છે એસબીઆઈની, બરાબર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની. તો બેંક દ્વારા દેશભરમાં વિવિધ સર્કલમાં 2600 જેટલી ઓફિસરોની ભરતી કરાશે. બરાબર મિત્રો, તો લાયકાત ઉમેદવારો માટે લાયકાત શું છે તે જોવાના છે. લાયક ઉમેદવારો આમાં અરજી કરી શકે છે. તો જોઈએ આપણે આપણા દેશમાં ઘણા યુવાનો બેંકમાં નોકરી મેળવવા પ્રયાસ કરે છે. તેમાં જો સરકારી બેંકમાં નોકરી મળે તો સોનામાં સુગંધ પડે. એજ્યુસ્કોપના વાચકો માટે આવી એક ખૂબ જ સુંદર તકની વાત છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યાની એસબીઆઈ દ્વારા દેશભરમાં સર્કલ બેઝ ઓફિસર યાની સીબીઓ, બરાબર મિત્રો, આ ભરતી છે સીબીઓની છે. તો 2600 જેટલા ખાલી પદો ભરવા જાહેરાત કરાઈ છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા કરવાની શરૂ થઈ ગઈ છે, જેની નિર્ધારિત અંતિમ તારીખ 29 મે 2025 છે મિત્રો. બરાબર, તો નક્કી કરવામાં આવ્યું છે જે ઉમેદવારે આ ભરતી માટે પાત્રતા ધરાવતા હોય તેઓએ વિના વિલંબ એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈને સીધા આઈબીપીએસઓ ઓનલાઈન ibps.in પર પોર્ટલ પરથી અરજી કરી શકશે. બરાબર મિત્રો, તો આપણે આગળ જોઈએ કે જે સીબીઓના પદ માટે યોગ્યતા શું છે. તો સીબીઓના પદ માટે આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ કોઈ પણ માન્ય પ્રાપ્ત યુનિવર્સિટી સંસ્થામાંથી કોઈ પણ પ્રવાહમાં સ્નાતક, એટલે મિત્રો તમે ગ્રેજ્યુએટ કરેલું હોય તો એ મિત્રો આ ફોર્મ ભરી શકે છે. તેને સમક્ષ ડિગ્રી મેળવી હોવી જોઈએ. મેડિકલ એન્જિનિયર સીએ કર્યું હોય એવા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. સાથે ઉમેદવારોને 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. તો આપણે વય મર્યાદાની વાત કરીએ મિત્રો, બરાબર, તો વય મર્યાદા છે આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારની ઉંમર 30મી એપ્રિલ 2025 ને ધ્યાનમાં રાખીને ન્યૂનતમ 21 વર્ષથી ઓછી અને વધારે 30 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. જો કે અનામત શ્રેણીમાં આવતા ઉમેદવારોને નિયમસર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. એસટી, એસસી, ઓબીસી ઉમેદવારો છે તેમને છૂટછાટ આપવામાં આવશે મિત્રો. તો આ રીતે અરજી કરવાની રહેશે. તો આપણે જોઈએ અરજી કેવી રીતના કરવાની છે. તો ઉમેદવારોએ ભરતી માટે સૌપ્રથમ સત્તાવાર પોર્ટલ IBPS ઓનલાઈન ibps.in પર જવું. ત્યારબાદ રજીસ્ટ્રેશન ક્લિક કરીને માંગેલી ડિટેલ ભરીને રજીસ્ટ્રેશન કરવું. ત્યારબાદ નવેસરથી લોગિન કરીને હસ્તાક્ષર અને ફોટોગ્રાફ અપલોડ કરવા. ત્યારબાદ તમામ માહિતી ભરીને ફોર્મ જોઈને અન્ય માહિતી અપલોડ કરવી. આખરે લાગુ પડતી ફી ભરીને ફોર્મ સબમિટ કરી દેવું. ફોર્મની એક નકલ કાઢીને પોતાની પાસે સાચવી લેવાની રહેશે. ફી કેટલી ભરવાની છે મિત્રો, તો ફીની વાત કરીએ આપણે તો આ ભરતીમાં અરજી કરવા માટે સામાન્ય ઓબીસી તેમજ ઈડબ્લ્યુએસના વર્ગના ઉમેદવાર પેટે ફી 750 રૂપિયા ભરવાના રહેશે. એસસી, એસટી, પીએચ વર્ગમાં આવતા ઉમેદવારો આ ભરતીમાં સામેલ થવા માટે વિનામૂલ્યે અરજી કરી શકશે. એટલે મિત્રો એસસી અને એસટી કેટેગરી અને જે દિવ્યાંગ ઉમેદવારો છે તે લોકો આ ભરતીમાં વિનામૂલ્ય અરજી કરી શકશે. અને ભરતીને લગતી અન્ય માહિતી મેળવવા માટે ઉમેદવાર એકવાર સત્તાવાર વેબસાઇટ પર જઈને જાહેરનામું જોઈ લેવું. તો મિત્રો આ વાત કરી આપણે આજના વિડીયોમાં એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જે ભરતી હતી તેના વિશે. આવી અવનવી માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ બ્લોગ ઇન્ડિયાને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો વિડીયોને. અને જે પણ નવા મિત્રો છે એ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.